એક મહત્વના સમાચાર દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। એસજી હાઈવે પર મોડી રાત્રે 3 વાહનોને અડફેટે લીધા છે। અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। સિવિલ એન્જિનિયરની પોલીસે ધરપકડ કરી છે અને વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની। જી કુશાંગ, જણાવશો કઈ રીતે આ ઘટના બની છે? હજી શિવાની ખાસ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે હિટ એન્ડ રનના જે બનાવ સામે આવતા હતા તેમાં કોઈ પણ મોંઘી અથવા લક્ઝુરિયસ જે ગાડીઓ હોય તેના દ્વારા હિટ એન્ડ રન કરવામાં આવતા હતા, પરંતુ આ જે હિટ એન્ડ રન છે તે કંઈક અલગ પ્રકારનો હતો, જેમાં નેનો કાર જે આવતી હોય છે તેના દ્વારા હિટ એન્ડ રન કરવામાં આવ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે આરોપી છે જેને હિટ એન્ડ રન સર્જ્યો છે, જે નેનો કાર ચાલક હતો તે નશામાં હતો અને તેણે એક પછી એક એમ કુલ 3 વાહનોને અડફેટે દીધા હતા, જેના કારણે વાહન ચાલકો જે છે તેઓ ફસાઈ પડ્યા હતા અને તેમાંથી 6 જણા જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા। આ 6 પૈકીના જે એક વ્યક્તિ છે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેના સંદર્ભે અને તેઓનું મૃત્યુ થયું છે। મૃતક જે છે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે અને સાથે જે આરોપી છે જે ગાડી ચલાવી રહ્યા હતા તેઓ અદાણી કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ ઉપર હોવાનું બહાર આવેલું છે। આજે 6 પૈકીના જે 5 લોકો છે તેઓને અલગ અલગ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે ખાસ કરીને આજે હિટ એન્ડ રનના જે બનાવો બનતા હોય છે ત્યારે આ પ્રકારની જે ગંભીર આ પ્રકારની જે ગુનો હોય છે તો તેમાં પોલીસ ક્યારે સતર્કતા વર્તાવશે અને જે કાર ચાલક છે તેની સામે કયા કયા ગુના દાખલ થશે તે હવે જોવું રહેશે। શિવાની, બિલકુલ કુશાંગ, માહિતી બદલ આભાર।